અમરેલી જાફરાબાદના એમએલએ હીરા સોલંકી અને સીએમને મળ્યા છે। જાફરાબાદના મૃતક માછીમારોને લઈને સીએમને રજૂઆત કરી। માછીમારોના પરિવારો સાથે રાખીને સીએમ સાથે મુલાકાત કરી। લાપતા માછીમારોને ત્વરિત શોધવા માટેની રજૂઆત કરાઈ છે। મૃતક માછીમારોના પરિવારને સહાય આપવાની પણ માંગ કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ્ય સહાય આપવાની ખાતરી પણ આપી છે। તો અમરેલી જાફરાબાદના એમએલએ હીરા સોલંકી છે સીએમને મળ્યા હતા અને એમની સાથે માછીમારોના પરિવારજનો પણ હતા જે માછીમારો લાપતા છે એમને શોધવામાં આવે, ત્વરિત સહાય આપવામાં આવે એવી માંગ પણ કરાઈ છે, રજૂઆત કરાઈ છે મુખ્યમંત્રીને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ યોગ્ય સહાય આપવાની ખાતરી બતાવી છે। અમરેલી જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા અને સાથે જ જાફરાબાદના મૃતક માછીમારોને લઈને એમણે રજૂઆત કરી હતી। વિગતો સાથે સંવાદદાતા ફારૂક કાદરી જોડાઈ ગયા છે। ફારૂક, એમએલએ હીરા સોલંકી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા, માછીમારોના પરિવારો પણ સાથે હતા, શું વિગતો છે? જી, 18 ઓગસ્ટે જે ગંભીર દુર્ઘટના જાફરાબાદના દરિયામાં સર્જાઈ, 3 જેટલી બોટ છે તે દરિયામાં ડૂબી ગઈ, જેમાં 11 જેટલા માછીમારો લાપતા હતા, એમાંથી 2ના શબ છે તે કોસ્ટગાર્ડને મળ્યા હતા। હજી પણ 9 પરિવાર માછીમારો છે તે હજી લાપતા હોય, જેને કારણે આજે હીરા સોલંકી જે મૃતક જે 2 શબ પરિવાર હતા તેના પરિજનો અને જે લાપતા છે તેના પરિજનોને લઈને મુખ્યમંત્રી સુધી પહોંચ્યા હતા। હાલમાં કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે, પરંતુ હજી દરિયો છે તે રૌદ્ર સ્વરૂપમાં હોય ત્યારે માછીમારો જે લાપતા છે તેના પરિજનો અને જે મૃતક માછીમારો છે તેના પરિજનોને યોગ્ય સહાય મળે તે અંગેની માંગ હીરા સોલંકીએ કરી હતી। તેમાં સારો પ્રત્યુત્તર મુખ્યમંત્રી શ્રીએ આપ્યો છે। ત્યાં હીરા સોલંકી માછીમારોની બહાર આવ્યા હતા અને તેને મુખ્યમંત્રીને રૂબરૂ લઈને ત્યાં મિલન કરાવ્યું હતું અને તેની સાથે વાતચીત કરાવી હતી। યોગ્ય રીતે આ માછીમારોને સહાય મળે એવી રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે સૌથી મહત્વની બાબત એ છે કે હજી 9 જેટલા માછીમારો છે તે લાપતા છે અને તે લાપતા માછીમારોની શોધખોળ માટે હેલિકોપ્ટર અને કોસ્ટગાર્ડ સહિતની ટીમો છે તે તૈનાત હોય ને હજી પણ તે દરિયામાં શોધખોળ કરી રહી છે, પરંતુ હજી દરિયાનું રૌદ્ર સ્વરૂપ હોય જેને કારણે માછીમારોના લાપતા છે તેના કોઈ પતો લાગતો નથી। પરંતુ હાલ હીરા સોલંકી છે તે મુખ્યમંત્રીને મળીને લાપતા માછીમારોને જલ્દી શોધાય તે અંગેની કવાયત શરૂ કરી છે। જી ફારૂક, આભાર જાણકારી માટે।